જય સોમનાથ, જય મહાદેવ, જય. આપણે અત્યારે આવી ગયા છીએ વાડીએ આંટો મારવા. આપ જોઈ શકો છો આપણી વાડી. જો આ વાડીનો આ છે ઝટકા મશીનનો સેફટી તાર, જોઈ શકો છો. અહીંથી ભૂંદરા અને રોજ બહાર જાય. જો આ ઘઉં છે, જોઈ શકો છો. હવે આ બહુ ઘઉં સારા છે. અત્યારે કેવા ઘઉં છે કોમેન્ટમાં કહેજો. જો આપણે આ મોટર ચાલુ છે ને આ પાણી નીકળે છે. અહીંયા ઘઉંમાં પાણી જાય છે. જો આ ધોરિયામાં પાણી ચાલ્યું છે. જો આ પાણી ઘઉંમાં પાયેલું છે. આવી રીતે આ ધોરિયામાં પાણી ચાલ્યું જાય છે. જો આ પાણી ચાલ્યું જાય છે. આ ઘઉં નાના છે, આ ઘઉં મોટા છે. અંદર રાય છે. રોજ આ રાય ખેંચી લીધી છે. જો આ જોઈ શકો આપ, આ તૂર છે. આ તૂર પાકી ગઈ છે. હવે આખી વાડીમાં તૂર વાવેલી છે. જો આ બહુ સિંગુ મોટી છે તૂરની. આ પાકી ગયેલી છે, હાવ પકવા રાખેલી છે તૂર. દેખો આ જો કેટલી મોટી તૂર છે. બહુ લાંબી સિંગ છે તૂરની. આ ચણ્યા વાવેલા છે. ચણ્યાને હવે પાણીની જરૂર લાગે છે. હવે નાના જે ચણ્યા બહુ વાર લાગે એમ છે. જો ચણ્યા ઠેઠ સુધી વાવેલા છે. આ મેથી છે. મેથી હજી હાવ નાની એવી મેથી છે. મેથી હવે એને પણ ફૂલ આવી ગયા છે. અત્યારે આપણે પહોંચી ગયા વાડીએ. જો ને આ ગલુડિયા પણ આવી ગયા. પપ્પી, આ કૂતરી, એના બે બચ્ચા છે ગલુડિયા. જો કેવા રમે છે. આપણને અવાજ સાંભળીને તરત દોડીને આપણી પાસે આવી જાય. દોડે છે આપણી પાછળ. પછી જો આ વાડી આપણે નાની એવી ઝૂંપડી બનાવેલી છે, હોવડી. આમાં ઝટકા મશીન. જોઈશ તંબુ છે, તંબુની બનાવેલી છે.
આપણે સોલારની ડીશ છે, સોલાર ડીશ ઝટકા મશીનમાં આને યુઝ કરવામાં આવે છે. આ તો આપને ખબર જ હોય, લાયન. આ ગાડી છે, એનો બનાવેલો છે. આ બે વ્હીલ ચડાવેલા છે પાછળ. આનથી વાડીમાં ખેતી કરવામાં આવે છે, આ યુઝ કરવા. હાય પપ્પી. જો સૂરજ પણ હાવ લાલ થઈ ગયો છે, હવે હાથમવાની તૈયારીમાં છે. આ ઘઉં બહુ મોટા આપણે થઈ ગયા છે. જો આમાં રાઈ છે, આ મૂળા અને રસકો, એક ખેસો. અવડા મૂળા છે. જો આપણે મૂળો ધોવા આવી ગયા છીએ પાણીમાં. મૂળો ખાઓ, બહુ મસ્ત મૂળો છે. દેખો જો મિત્રો કેવી લાગી આપણી વાડી, કોમેન્ટમાં લખો. મૂળા ખાવા હોય તો કોમેન્ટ કરજો.